સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્યારામ, જય દ્વારિકાધીશ। આજે એટલું જ કહેવાનું છે કે જ્યારે પણ જીવનમાં તમને થાક લાગે, કંટાળો આવે, દુઃખી થાવ, એકલપણાનો અનુભવ થાય, જ્યારે તમે હારી જતા લાગો, તમારી ઈચ્છાઓ પૂરી ના થાય, તમારા ડ્રીમ્સ પ્રોજેક્ટ પૂરા ના થાય, વચ્ચે સ્ટોપ થાય, ડિફિકલ્ટી આવે, પ્રોબ્લેમ્સ આવે, બીજા માણસો ક્રિએટ કરે, કાંઈ પણ ઇસ્યુ થાય, તો એક વસ્તુ યાદ રાખવાની છે, તમારું જીવન છે, તમારી જિંદગી છે, તમારા ડ્રીમ છે, તમારા લાઈફના અચીવમેન્ટ છે, તમારી લાઈફનો ગોલ તમે ડિસાઇડ કર્યો છે। એમાં જિંદગી શું કરે? જિંદગીએ આપણા બધાનો ઠેકો નથી લીધો કે આપણે બધાને લાઈફ ટાઈમ રાજી રાખવા। આપણા બધાના સગા સંબંધી, સ્નેહી, મિત્ર મંડળ, પરિવાર, જોબ પ્લેસ, વર્ક પ્લેસની અંદર, બિઝનેસ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ખૂણામાં માણસોએ તમારો ઠેકો નથી લીધો, આપણો ઠેકો નથી લીધો, જવાબદારી નથી લીધી, કોઈ એગ્રીમેન્ટ, કોન્ટ્રાક્ટ સાઇન નથી કરાવ્યો કે આપણા જીવનના હર એક કામ કોઈ બીજા કરી દેશે। ના, આપણા કામ છે, આપણે જ કરવા પડશે, આપણે જ જીવનમાં આગળ વધવું પડશે। માટે એટલું જ કહેવાનું છે, હંમેશા તમારા કામમાં ફોકસ કરો, તમારું જે મંજિલ છે એના પર ફોકસ ના કરો, રસ્તામાં ફોકસ કરો, રસ્તામાં કઈ તકલીફ આવે એનાથી આગળ જાઓ, વચ્ચે તમને એવું લાગે કોઈ દુર્યોધન જેવા માણસ છે તો તમે એને ક્રોસ કરી એનાથી દૂર જઈ અને તમારા જીવનમાં આગળ જાઓ, નહીં તો કર્ણ જેવી હાલત થશે। સારા હોવા છતાં પણ તમારું બલિદાન નિરર્થક જશે। માટે ક્યારેય પણ બીજાને દોષ ના આપો। તમારા જીવનના લક્ષ્ય, તમારી ખુશી, તમારો ગોલ, તમારો પરિવાર એ તમે નક્કી કર્યો છે, તો તમારા આત્માની અંદર ભગવાને બધાને એક સરખી કાબિલિયત આપી છે। યુ કેન ડુ ધેટ, યુ હેવ ઇટ, જસ્ટ ડુ ઇટ। તમારાની અંદર ઈ છે, તમારામાં ઈ ફોકસ છે, તમારામાં ઈ મોટિવેટેડ છે। ભગવાને ઓલરેડી તમને પ્રોપર બનાવીને જ આપ્યા છે, જે બધાને આપ્યું તમારાની અંદર પણ છે। તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યોર ઓન સેલ્ફ। તમારા પોતાની જાતને ઓળખો, એના પર કીપ ઇટ અપ, ટુ નોટ ગીવ અપ એટ ઓલ ઇન એની સર્કમસ્ટન્સીસ। ક્યારે કોઈ વસ્તુ જાતું ના કરો, લાઈફમાં આગળ વધતા જ રહો, ભગવાન પર ભરોસો રાખી, પુરુષાર્થ, મહેનત કરીને આગળ જાઓ। સમય તમારી પાસે આવશે, યુ ડોન્ટ નીડ ટુ ગો ટુ ધ ટાઈમ। સમય પાસે તમારે જવાનું નહીં રહે, બસ તમારી મહેનત, તમારી નીતિ, તમારી ખુમારી, તમારા વડીલોના આશીર્વાદ અને તમારું જે જોશ છે, હોશ છે, તમારી સત્ય સનાતન સંસ્કૃતિની ગૌરવાન્વિત કરતી જે ગાથા છે, જે પરંપરા છે, એને કોઈ પણ સંજોગોમાં ના છોડો। તમારું સ્વાભિમાન, તમારું સેલ્ફ રિસ્પેક્ટ છે, તમારી જનોઈ, તમારું સંસ્કાર, તમારું તિલક, તમારી ડ્યુટી, પરિવાર પ્રત્યેનું કર્તવ્ય અને ઈશ્વર પ્રત્યેનું જે ઋણ છે, ગુરુ પ્રત્યેનું જે તમારી પરંપરા છે, એને નહીં છોડો। જીવનની અંદર તમારા કામ થશે, થશે, થશે। માટે મિઝરેબલ થવું, ડિપ્રેશનમાં આવી જવું અને ડિસઅપોઇન્ટેડ થઈ અને ખૂણામાં બેસી અને બીજાને બ્લેમ કરવા એ સોલ્યુશન નથી। તમારી જાતનું અપમાન ના કરો, બીજા ઉપર રિલાય ના થાવ, જસ્ટ કીપ ઇટ અપ। જય શ્રી કૃષ્ણ, ઓલ ધ બેસ્ટ।